તો બોલાવી લીધી અહીંયા લિફ્ટ અને થઈ ગઈ હતી આપણી આજની મોર્નિંગ મિત્રો. તો સવારમાં હું પહોંચી ગયો તો ઓફિસ. પછી તો અંદર ઓફિસમાં મીટિંગ પતાવી, કામકાજ પતાવી, વાતચીત કરીને મોબાઈલમાં તો કામ ચાલુ હતું. પછી તો નીકળી ગયો. અત્યારે આપણે કસ્ટમરને મળવા જવાનું હતું તો આવી ગયો લિફ્ટમાં, અને લિફ્ટમાં આવવાની સાથે જ આપણે કંઈક બટન આવા દબાવી દીધા. પછી તો અંદર કોઈ નહોતું લિફ્ટમાં. જોયું તો નાનકડું શૂટિંગ એવું લઈ લીધું આપણે. અહીંયા મયુર બ્રિજ પાસે પહોંચી ગયો અને ઉતારી લીધું નાનકડું શૂટિંગ, કારણ કે આપણે જતા હતા કસ્ટમરને મળવા માટે અને થોડીક વાતચીત કરવાની હતી લોન બારામાં. તો આપણે નીકળી ગયા મિત્રો. અને પછી તો પહોંચી ગયો ઉમા હોટલે મહેન્દ્રનગર, અને અહીંયા આપણે જોવાની હતી થોડીક રાહ, કારણ કે આપણે જવાનું હતું ધર્મંગભાઈની સાથે ગાડીમાં. પછી તો મહાદેવ કરી લીધા અને ધર્મંગભાઈની સાથે ગાડીમાં આપણે નીકળી ગયા કસ્ટમર પાસે લોનની વાતચીત કરવા માટે મિત્રો. તમારે કરવી હોય તો કહીજો. પછી તો બધું કામકાજ પતાવીને મહેન્દ્રનગરથી બાઇક લઈને પાછો આવી ગયો ઘર તરફ જવા માટે, કારણ કે આપણને લાગી ગઈ હતી ભૂખ અને ટાઈમ થઈ ગયો તો ઓલરેડી જાજો મિત્રો. પછી પાછું બધું કામ પતાવ્યું, જમી કરીને પાછા આવી ગયા આપણે સાંજે. પછી આવ્યા ફાઇનલી જયભાઈને મળવા માટે. તો મિત્રો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો, કમેન્ટ કરજો, અને હા શેર તમારા મિત્રોને કરજો. અને હા બીજી વાત કે ફોલો કરવાનું ભૂલતા નહીં, કારણ કે ડેઇલી બ્લોગ આપણે આવતા રહી છે.